વાત હવે અમદાવાદના ઐતિહાસિક જગદીશ મંદિરની કે જ્યાં ભક્તિ અને આસ્થાનો નજારો હાલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ઐતિહાસિક જગદીશ મંદિરમાં ભગવાનના દિવ્ય મામેરાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। અમાસથી લઈ ત્રીજ સુધી ભગવાનના આ અલૌકિક વાઘા, કિંમતી આભૂષણો અને મનોહર શણગારના ભક્તોને દર્શન થશે। જોકે આ વખતે પ્રથમ વખત સરસપુરમાં 2 મામેરા કરવામાં આવશે, જેમાં મોરપીંછ આધારિત વાઘા, દક્ષિણ ભારતીય આભૂષણો, આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્કથી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા છે। સાથે રાજસ્થાની ગોટાપટ્ટીના વર્કવાળા વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે। આ વર્ષે ભગવાન બનારસી સિલ્કના વાઘા ત્રીજના દિવસે પહેરશે, જ્યારે રથયાત્રાના દિવસે ગુલાબી વેલ્વેટમાં રેશમ અને દોરી વર્કના વાઘા તેઓ પહેરવાના છે। મંગળા આરતી પ્રભુ લાલ રાજાશાહી આભૂષણો અને વાઘામાં દર્શન આપશે। હાલ તો ઢોલ નગારા અને જયઘોષ વચ્ચે ભગવાનનું તેમના મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 16મી જુલાઈએ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ભગવાન જગદીશનું નગરજનો સ્વાગત કરશે। નગરના નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે કે આખરે ભગવાન કયા પ્રકારે દર્શન આપશે, કયા પ્રકારના વાઘા પહેરશે, કયા પ્રકારના આભૂષણો પહેરશે। અને એટલા માટે જ મંદિર દ્વારા અગાઉથી જે મામેરાના જે વસ્ત્રો છે, આભૂષણો છે તે દર્શનાર્થે મૂકવામાં આવતા હોય છે। યજમાન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। કયા દિવસની યજમાનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, કેટલા વર્ષથી? મારા પપ્પા પહેલાં ફાધર હતા, ત્યારે છેલ્લા 6 વર્ષથી યજમાનમાં એકમના કે ગુરુજી જે આદેશ કરે છે એ પ્રમાણે અમે વાઘાનું દાન કરીએ છીએ। અને આ વખતે બી અમને એકમના વાઘાનું સૌભાગ્ય મળ્યું છે અને યજમાનનું સૌભાગ્ય મળ્યું છે। એટલે જગન્નાથજીનો અમે ઉપકાર માનીએ છીએ અને અમે દર વર્ષની જેમ અમે રાહ જોતા હોઈએ છીએ રથયાત્રાની। એક અમારા માટે સૌભાગ્ય એવું હોય છે કે ઉત્સવ કહેવાય, એ કહી નથી શકાતું કે અમારામાં ઉત્સાહ કેટલો હોય છે। સુનિલભાઈ, તમે કેટલા વર્ષથી વાઘા તૈયાર કરો છો ભગવાનના, અને ખાસ તો આ વખતના વાઘાની વિશેષતા શું? હું તો 23મું વર્ષ છે અને વિશેષતા એ છે કે ભગવાનના જે પેચવર્કના છે, ગોટાપતિ છે, અને વિશેષતા એ છે આ વખતે કે ખાસ કરીને મોર મુગટ છે અને મોતીવાળો મુગટ છે, ભગવાનનો રામ મુગટ જે છે, બખ્તર છે, ભગવાન જે સામે દર્શન થાય છે એ છે। અને આ વખતે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમાસના દિવસે યજમાન બનવાનું, એ પણ ખૂબ વિશેષતા છે। ખાસ તો જે વર્કની વાત કરીએ તો ભગવાન આ વખતે કયા કયા વર્કના વાઘા પહેરશે, એકમથી વાત કરીએ, બીજની વાત કરીએ, અમાસની વાત કરીએ? અમાસના દિવસે ભગવાન મરૂન કલરના વસ્ત્રો છે, ટીકી વર્ક છે, એમાં રેશમ વર્ક છે અને જે મિરર વર્ક ભગવાન દર્શન આપશે છે। ભગવાન દરેકનું જીવન રંગબેરંગી બનાવે એવી ભાવના સાથે આપણે મિરર વર્કના વાઘા દર્શન કરશે। ટૂંકમાં કહીએ તો ભગવાન રંગબેરંગી રંગના અલગ અલગ દિવસે અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, અલગ અલગ પાગ તૈયાર કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે દર્શનાર્થે આવે તો દરરોજ ભગવાન અલગ અલગ સ્વરૂપમાં દર્શન આપતા હોય તેવો એક ભાવ મંદિરના પ્રશાસન દ્વારા તેમજ પૂજારી દ્વારા રહેતો હોય છે। કેમેરામેન મહેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।